હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણે જો આપણે તબેલામાં જે ખાડા જે પડી ગયા છે ને એ ખાડા તો આપણે બુરીને થાકી ગયા છીએ. તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે આમાં તમે રોજ ખાડા બુરો છો એના કરતાં દાંતી મારી દો તો સારું. તો મિત્રો આપણે જો દાંતી મારવાનું ચાલુ કર્યું છે મિત્રો. ટ્રેક્ટરથી આપણે દાંતી મારવાની છે, કારણ કે આમાં રોજ ખાડા બુરવાથી કાંઈ ફેર પડે એવું હોતું નહીં મિત્રો. એટલે હવે આપણે દાંતી મારી દેવી છે, અને દાંતી મારવીને એટલે ગાયો નીચે પોચું થઈ જાય જમીનની, અને ગાયોને બેસવા માટે બહુ મજા આવે મિત્રો. જો તમે આપણે દાંતી મારવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો જોવો એક બાજુ દાંતી મરાઈ ગઈ છે. હવે આપણે ગાયું બદલાવી અને બીજી સાઈડ મારવાની દાંતી. જો આ બીજી સાઈડ પણ એવા જ ખાડા થઈ ગયા છે બધા. હવે આ બધા ખાડા આપણે બુરવાના નથી અને દાંતી મારી દેવાની છે. તો ટ્રેક્ટર અંદર આવી ગયું છે મિત્રો. આપણે ટ્રેક્ટરથી અંદર દાંતી મારી છે. મિત્રો જો આપણે તબેલામાં દાંતી મારી દીધી છે. સો ગાયોએ જેટલા ખાડા કર્યા હતા ને એ બધા ખાડા આપણે પૂરી દીધા છે. કેટલું સાફ અને સુંદર થઈ ગયું મિત્રો. જો તમે ગાયો હાટે જેટલા પણ ખાડા હતા બધા ખાડા પૂરી ગયા મિત્રો. ક્યાંય ખાડા ન રહ્યા. ઘણા મિત્રોની ફરમાઈશ પણ હતી કે તમે તબેલામાં ચોખ્ખું તો રોજ કરો છો પણ દાંતી મારી દો તો બધું સારું. તો આપણે દાંતી મારી દીધી છે મિત્રો. જો ગાયો કેટલી શાંતિથી ઊભી છે, અને આવું પોચું હોય ને મિત્રો તો તે ગાયોને મજા આવે. તો સારું મિત્રો, રોજબરોજના આવા વિડીયો જોતા રહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય જવાન, જય કિસાન.